નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર આ વર્ષે ઓનલાઈન અભ્યાસક્રમની અંદર કાવ્ય 1 આરાધનાથી શરૂ કરી અને અત્યાર સુધીના આપણા જે સિલેબસની અંદર જૂન અને જુલાઈ 2 મહિનાના જે સિલેબસના અભ્યાસક્રમની અંદર છે એ પ્રમાણે 3 પાઠ, પેલી એક કવિતા, બીજો પાઠ અને ત્રીજો, પેલી કવિતા આરાધના, બીજો પાઠ ન્યાયમંત્રી અને ત્રીજો ક્યાં ગયેલા સુવા જાય. આ 3 પાઠ પૂરા કર્યા પછી ચોથી કવિતા એ આપણી છે કર્ણ કા જીવન રસ. ગયા તાસની અંદર આપણે ત્રીજા પાઠનો છેલ્લા જે મુદ્દાઓ એ શીખા ક્યાં નિરાશ હોવા જાય. કેટલાક ઉદાહરણો લેખકના અનુભવના લેખક એમાં મૂકેલા ટ્રેન એટલે કે બસની મુસાફરી દરમિયાન જે એના અનુભવ થયા એ એને મૂક્યા છે. એનાથી એને એવું લાગ્યું કે ખરેખર નિરાશ થવાની જરૂર નથી. હજી માનવતા, હજી માણસ હોવાના જે મૂલ્યો છે એ આપણા દેશની અંદર અબાધિત છે. એટલે કે માનવતા હજી મરી પરવાયેલી નથી. સંપૂર્ણપણે આપણે માનવતાના મૂલ્યોને દાખવીને જીવન જીવે એવા હજારો લાખો માણસો છે કે જેના હૃદયની અંદર ભરપૂર માનવતા પડેલી છે, ઈમાનદારી છે, સચ્ચાઈ છે અને સત્ય પ્રત્યેનો પ્રેમ છે. એટલે નિરાશ થવાની કાંઈ જરૂર નથી. આગળની આપણી જે કવિતા છે એમાં એના જેવા આદર્શો આખી આ કવિતા છે. એક મહાભારતનું પાત્ર આપણે બધા જાણીએ છીએ કે જ્યારે દાનની વાત આવે, દાનવીર તરીકે કર્ણનું નામ હજી સુધીમાં ઇતિહાસની અંદર અમર છે. કેમ કે કર્ણ જેવો કોઈ દાનવીર થયો નથી. એ નાથી આપણે ઓળખીએ છીએ કે એક શ્રેષ્ઠ દાનવીર તરીકે કર્ણ એ મહાન થઈ ગયો છે. મહાભારતમાં પાત્ર છે. એના વિશે થોડી ઘણી વાતો ઘણી બધી આપણે સાંભળી હશે. એના વિશે જે કાંઈ મહાભારતની અંદર એના પાત્ર વિશે, એના વ્યક્તિત્વ વિશે થોડા ઘણા હશે તો આપણે બધા જાણીએ છીએ. હવે આપણા જે કવિ છે રામધારીસિંહ દિનકર, એમને આ પાત્રને ઉજાગર કરવા માટે, આ પાત્ર એટલે કેવું તો કે કર્ણ. મહાભારત का एक पात्र, जो महाभारत का एक पात्र, एक चरित्र, ये कौन से तो के कर्ण. अर्जुन से, युधिष्ठिर से, दुर्योधन से, कृष्ण अभिमानी અને તમામ પાત્રો એ મહાભારતની અંદર અંકિત થયેલા છે. એમાંના એક વ્યક્તિ તરીકે કર્ણનું જીવન દર્શન છે. એ જ કર્ણ, એ જ પાત્ર એ કેટલા મહાન આદર્શો રાખીને જીવન જીવે છે. કર્ણના કેટલા ઊંચા આદર્શો છે એના વિશે આપણી આ કવિતા છે. એનો કવિનો મૂળ કહેવાનો અર્થ એ છે કે કર્ણના જીવનના ઉચ્ચ આદર્શ. કર્ણ કે जीवन के उच्च आदर्श, उच्च आदर्श અને એમાંથી આપણને પ્રેરણા મળે છે. કર્ણના જીવનના ઉચ્ચ આદર્શો છે એમાંથી આપણને પ્રેરણા મળે છે. એ ઉચ્ચ આદર્શો સ્થાપિત કરનાર કવિ પોતાની કલમની અંદર શું લખ્યું છે? કવિ છે રામધારીસિંહ દિનકર. એના પરિચયની થોડીક વાત કરીએ. રામધારીસિંહ દિનકર એક હિન્દીના શ્રેષ્ઠ સાહિત્યકાર છે. જન્મ ઈસવીસન 1908, निधन ईस्वीसन 1974. दिल्ली के सुप्रसिद्ध, हिंदी के सुप्रसिद्ध कवि रामधारीसिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ. एक सीधा साधा सरल व्यक्तित्व तरीके जीवन એ એક ખેડૂત પરિવારની અંદર એનો જન્મ થયો. એક હિન્દીના સુપ્રસિદ્ધ કવિ છે. કવિ પરિચય, કવિ પરિચય. એની અંદર એક સુપ્રસિદ્ધ હિન્દી કવિ, સુપ્રસિદ્ધ હિન્દી કવિ
ખ્યાતનામ કવિ, એક પ્રખ્યાત કવિ તરીકે હિન્દીમાં રામધારીસિંહ દિનકરનું નામ इतिहासથી લઈ અને આજ સુધી बोलाતું આવ્યું છે। दिनकर जी का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में हुआ है। इनो जन्म बिहार ये राज्य से बिहार राज्य ने अंदर मुंगेर जिला ने अंदर गांव कयु सिमरिया गांव सिमरिया नामक गांव में जन्म। बिहार राज्य मुंगेर जिला ने अंदर सिमरिया नामना गांव में कवि दिनकर जी रामधारीसिंह दिनकर नो जन्म थयो। एक किसान परिवार में जन्म। एक खेडूत पुत्र तरीके ए आ पृथ्वी पर अवतरित थया। एक किसान એટલે કે ખેડૂતને એનો जन्म लिया। उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की। पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करते हुए कुछ समय तक अध्यापन कार्य किया। दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे। एनी प्रारंभिक शिक्षा मुंगेर जिल्लो छे પોતાનો એની અંદર એને શરૂઆતનું જે શિક્ષણ છે પ્રાથમિક કે પ્રાઇમરી શિક્ષણ છે એને મેળવેલું છે। प्रारंभिक शिक्षा मुंगेर प्रारंभिक शिक्षा मुंगेर के जे जिल्लो छे पछी उच्च शिक्षण जेनु छे यूनिवर्सिटी अंदर चालतो एक कॉलेज छे ए उच्च शिक्षण एने पटना विश्वविद्यालय पटना एक शहर है एनी अंदर आवेली यूनिवर्सिटी है एनी अंदर एने प्राप्त करेलो छे। आपणी भाषामां छोकरा कहे तो पटनानी अंदर ए भणेला छे। प्राइमरी माध्यमिक शिक्षण पूरुं करी उच्च शिक्षण एने पटनानी अंदर मेळवेलुं छे। सीतामढ़ी में सब रजिस्ट्रार भी और मुजफ्फरपुर कॉलेज के हिंदी विभाग के अध्यक्ष रहे। सीतामढ़ी में सब रजिस्ट्रार तरीके फरज पण अदा करेली है और हिंदी विभागना एक अध्यक्ष तरीके मुजफ्फरपुर शहर है मुजफ्फरपुर एक शहर के अंदर एने हिंदी विभागना अध्यक्ष तरीके पोतानी सेवाओं आपेली है। कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे। वे मांगलपुर विश्वविद्यालय के उप कुलपति और भारत सरकार के हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे। मांगलपुर विश्वविद्यालय आगे याद रखो गुजराती में यूनिवर्सिटी कहवाय। विश्वविद्यालय मतलब कि यूनिवर्सिटी मांगलपुर यूनिवर्सिटी ने अंदर पण एने सेवाओं आपेली छे। मांगलपुर विश्वविद्यालय के कुलपति तरीके मुजफ्फरपुर के अंदर एने हिंदी विभाग अध्यक्ष तरीके जे सेवाओं आपी अने सरकारना हिंदी विभागना एनी जे सलाहकार समिति हती एना अध्यक्ष बने रहेला छे। दिनकर जी सबसे बड़ी विशेषता यह कि अपने देश और युग के प्रति जागरूकता कवि के तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है। देश और युग के प्रति जागरूकता आई विशेषता है। ये जारे कई पर लखे छे त्यारे देश के प्रति जागरूकता
જાગૃતતા આ એના મુખ્ય વિષય છે. એ પોતાની કલમ ચલાવે છે ત્યારે દેશની અંદર જે કોઈ દુરાચાર હોય, અંધશ્રદ્ધા હોય, અથવા તો જે માનવ મૂલ્યોથી ઉતરતી આપણી વિચારસરણી હોય એને ફરી વખત પાટા પર લઈ આવે, ફરી વખત માનવતામાં લઈ આવે એનો ધ્યેય છે. એટલે આપણે એને જાગૃતતા કે ધીમે ધીમે કરતાં કરતાં આપણી વિચારસરણી એ ખરડાઈ જતી હોય. લાંબા સમયે આપણા મનની અંદર માણસો જો કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય, ડોળું પાણી, અને એની અંદર જો ચોખ્ખું પાણી ના નાખવામાં એ ડોળું પાણી છે એ ધીમે ધીમે પ્રદૂષિત થાય. એવી રીતે આપણા મનના જે વિચારો છે, સમાજની અંદર પ્રવર્તમાન વિચારો છે, એની અંદર જો સાત્વિક વિચારો સતત ને સતત રહેતા ન રાખવામાં આવે તો એ બધા વિચારો કુંઠિત થઈ જાય, પણ પ્રદૂષિત થઈ જાય. મતલબ કે એ એક જાતની આપણી વિચારસરણી એ બંધાઈ જાય. એને વ્યક્તિ રાખવા માટે, એને શુદ્ધ રાખવા માટે, એને સાત્વિક રાખવા માટે, ઉચ્ચ આદર્શ સુધી લઈ જવા માટે એની અંદર નવા વિચારો, શુદ્ધ વિચારો આપણે ઉમેરતા રહેવા પડે. અને એ આપણું શૈક્ષણિક કાર્ય હોય છે. એવી રીતે દિનકરજીએ આપણા દેશના લોકોને આવા નવા વિચારો, નવી વિચારસરણી, સારી વિચારસરણી, સારા આદર્શો, આ અર્જુન છે કે કર્ણ છે કે મહાભારત કે રામાયણના પાત્રો મૂકીને પણ એ વિચાર તરફ, નવી વિચારસરણી તરફ, નવા મૂલ્યો તરફ આપણને એ લઈ જાય છે કે ખરેખર આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણામાં કેવા ગુણ હોવા જોઈએ. જો ભૂલી ગયો તો આપણે પાછા યાદ આવી જાય. એટલે એ રીતે પણ આપણને એ આગળ વિચારસરણી અપનાવતા કરે છે. अपने देश और युग के प्रति जागरूकता, कवि ने तत्कालीन घटनाओं, विशेषताओं का खुलकर चित्रण किया. उनकी वाणी में शक्ति, ओज, उनके कविता ने शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष. ये जे कई लिखू है ये दुखी लोगों से, शोषित और पीड़ित लोगों के प्रति व्यथा, शोषित और पीड़ित लोगों के प्रति, लोगों के प्रति सहानुभूति, दुखी लोगों के प्रति व्यथा, पीड़ा, दुख. ये दुखी लोगों ने जो, पीड़ित लोगों ने जो, शोषित लोगों ने जो કે જે શોષણ થઈ રહ્યું હોય તો એને એક પ્રકારનું દુઃખ થાય, એને વ્યથા કે ખરેખર આવું ન થવું જોઈએ. આવી એની વિચારસરણી. એના મનની અંદર કોઈ દુઃખી વ્યક્તિને જોઈ, ગરીબ વ્યક્તિને જોઈ, શોષિત વ્યક્તિને જોઈ તો એવા વ્યક્તિને જોઈ અને એના મનમાં કરુણા છે, દયા છે, આ માનવતાના સારા ગુણો છે. કોઈ દુઃખી વ્યક્તિને જોઈને આપણા મનમાં જો દયા, કરુણા જાગે તો સમજવું કે આપણી અંદર માનવતા તો છે, માનવતા જાગૃત છે. અને એ જ ઉમદા ગુણ એ કવિ આપણને શીખવા માંગે છે કે આપણી અંદર આવા શ્રેષ્ઠ અને સારા ગુણો હોવા જોઈએ, માનવતાના ગુણો હોવા જોઈએ. જો એવું ન થાય, દુઃખી, શોષિત કે પીડિત લોકોને જોઈ અને આપણું હૃદય ન દ્રવે, એના પ્રત્યે કોઈ પીડા આપણને ન થાય, આપણા દુઃખ ન થાય તો સમજવું કે આપણે નિષ્ઠુર થઈ ગયા. નિષ્ઠુર થઈ ગયા એટલે કે જે માનવીય મૂલ્યો આપણી અંદર હોવા જોઈએ એ ધીમે ધીમે કાં તો નીકળી ગયા છે, અથવા તો આપણામાં આવ્યા નથી, અથવા તો આપણે એને અનુસરતા નથી. એટલે એને અનુસરવા અથવા તો એવા ગુણોને લઈ આવવા એ તરફ કવિ આપણને લઈ જાય છે. ખરેખર આપણી અંદર એવા ગુણો તો હોવા જોઈએ. पीड़ित लोगों की व्यथा और उससे मुक्ति का संघर्ष. दुखी लोगों से, पीड़ित लोगों से એની વ્યથા અને એમાંથી આપણે એને કેવી રીતે મુક્ત કરી શકીએ, એ લોકોને આપણે એમાંથી કેવી રીતે બહાર લાવી શકીએ. કોને? જે દુઃખી અને શોષિત છે એને, शोषित और पीड़ित लोगों को मुक्त कराने की भावना. दुखी, शोषित, पीड़ित लोगों को मुक्त कराने की भावना. मुक्त कराने की भावना. આપણા સમાજની અંદર હજારો માણસો એ દુઃખી છે, હજારો માણસો એ ગરીબીની અંદર જીવન જીવે છે, હજારો માણસો એ પીડાય છે.
આ બધા જને આપણે કેવી રીતે મદદ કરી શકીએ આ એવી ભાવના છે કવિ કે આપણે એને સર્જાવાનો પ્રયાસ કરીએ. જેટલા દુઃખી માણસો છે ને તેટલા સુખી વધારે છે. જો સુખી માણસો ધારે તો દુઃખી લોકોના દુઃખ દૂર કરી શકે છે. આ એનો મૂળ કવિતાનો ભાવ છે. કર્ણ છે ને એના પાત્ર દ્વારા શું આપણને એ બાબતે સમજાવે છે કે પેલી દુઃખી લોકો છે એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ, પણ એનું દુઃખ દૂર કરવા આપણે શું કરવું જોઈએ, આપણી જે ભાવના છે એના પ્રત્યે કેવી હોવી જોઈએ. આ એના પરિચયના કે એના મુદ્દાઓ છે. એની હિન્દી સાહિત્યની અંદર કેટલીક શ્રેષ્ઠ રચનાઓ લખેલી છે. એમાં ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियां हैं. उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला. કેટલીક સર્વશ્રેષ્ઠ રચનાઓ હિન્દીની અંદર એને આપેલી છે, એને લખેલી છે. અને ઉર્વશી, કુરુક્ષેત્ર જેવી જે રચનાઓ છે એ રચનાઓને ભારત સરકારે પુરસ્કાર આપેલો છે, એવોર્ડ આપેલો છે. એને શા માટે? કેમ કે એ રચનાઓ એને શ્રેષ્ઠ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે ત્યારે એ વ્યક્તિને નહીં જોડે, પણ એ વ્યક્તિએ કરેલા કાર્યો બદલ એને સન્માનિત કરવામાં આવે છે. એટલે આ જે કવિ છે એને જે એવોર્ડ મળે છે, જે સન્માન આપવામાં આવે છે ભારત સરકાર તરફથી, એ એટલા માટે આપવામાં આવે છે કે એને એવી શ્રેષ્ઠ રચનાઓ લખી છે, એની કૃતિઓ શ્રેષ્ઠ, અને એ કૃતિઓ આખા દેશના લોકોને કાંઈક નવો સંદેશ આપે છે, એક નવી જાગૃતિ લઈ આવે છે. એના જેટલા પુસ્તકો કોઈ પણ વાંચે તો એમાંથી માનવ સમાજને એક નવો આદર્શ મળે છે. અને આપણે મનુષ્ય હોવાના આપણો મુખ્ય હેતુ એ છે કે આપણી અંદર એવા આદર્શો હોવા જોઈએ. એટલે એ આદર્શો જેટલા હશે વધારે હશે, જેટલા હશે વધારે રહેવાનું જે કામ કરશે એ સન્માનને પાત્ર છે. એટલા માટે દિનકરજીને આવી શ્રેષ્ઠ રચનાઓ લખવા બદલ એવોર્ડ પણ એનાયત કર્યો છે, સન્માનિત પણ કરવામાં આવેલા છે. 1972 જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા. 1972 में 1972 ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર જે સાહિત્યની અંદર આપવામાં આવે છે, જે શ્રેષ્ઠ સાહિત્યની અંદર આપવામાં આવતો પુરસ્કાર 1972 में ज्ञानपीठ पुरस्कार से सम्मानित, पुरस्कार से सम्मानित, इन्हें सम्मानित કરવામાં આવ્યા. રામધારીસિંહ દિનકરને શ્રેષ્ઠ રચનાઓ લખવા બદલ ઉર્વશી છે, કુરુક્ષેત્ર છે, હુંકાર છે, રશ્મિરથી છે, રેણુકા છે, આ બધીની શ્રેષ્ઠ રચનાઓ છે. શ્રેષ્ઠ कृति या तो रचनाएं कई कई है तो कि रश्मिरथी, कुरुक्षेत्र, उर्वशी. हिंदी साहित्य के अंदर આવી શ્રેષ્ઠ રચનાઓ અહીંયા લખેલી છે. ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, હુંકાર, रसवंती, रेणुका, हुंकार, जैसी रचनाएं આવી ઉમદા અને સારી શ્રેષ્ઠ રચનાઓ એને આપેલી છે. હવે આપણે શીખવાનું છે આ કાવ્યની અંદર. આ તો કવિના પરિચયની વાત થઈ કે રામધારીસિંહ દિનકરનો હેતુ શું છે, એનો જન્મ ક્યાં થયો, કિસાન પરિવારની અંદર, બિહાર રાજ્યની અંદર, મુંગેર નામના જિલ્લાની અંદર, સિમરિયા નામના ગામ. એની જે સેવાઓ આપેલી છે એ કેટલીક યુનિવર્સિટીની અંદર હિન્દી વિભાગની અંદર અધ્યક્ષ તરીકે, સબ રજિસ્ટ્રાર તરીકે, ઉપકુલપતિ તરીકે એને સેવા આપેલી છે. ભારત સરકારના જેટલા વિભાગો છે, હિન્દીની જે કમિટી છે, સમિતિ છે, એના અધ્યક્ષ પણ હતા. આવી બધી શ્રેષ્ઠ સેવાઓ એને આપણા દેશના કેટલાક વિભાગોની અંદર એને આપેલી છે. પછી
આ શ્રેષ્ઠ રચનાઓ અહીંયા કાયમ માટે આપણને સમર્પિત કરેલી છે અને આવી રચનાઓ દ્વારા એ પોતાના અમરત્વને પ્રાપ્ત કરેલી છે, કેમ કે એ વ્યક્તિની લેખનની જે કળા છે એ કાયમી રહેતી હોય છે. લાઇબ્રેરીની અંદર પુસ્તકો માની છું કે ગાંધીજી, મહાત્મા ગાંધીજી છે કે હયાત નથી, તો એના પુસ્તકો હયાત છે, એના વિચારો તો કાયમી વહેતા જ રહેવાના છે. એ રીતે લેખક એ કવિ છે તો એના વિચારો કાયમ માટે એ રહેતા હોય છે. દિનકરજી ના જે પુસ્તકો છે એ એને અમરત્વ આપે છે, એટલે એના વિચારો જે છે એ કાયમ માટે વહેતા જ રહે છે. જે શ્રેષ્ઠ લાઇબ્રેરી છે, મોટા મોટી લાઇબ્રેરીઓ છે, એની અંદર રામધારીસિંહ દિનકરના પુસ્તકો શ્રેષ્ઠ એની કાવ્ય રચનાઓ એ આપણને વાંચવા મળી જાય છે. હવે વાત કરીએ આપણે કે આ કાવ્યની અંદર કવિ આપણને શું બોધ આપે છે, શું શીખવે છે. જો એમાં પ્રસ્તુત खंडकाव्यास में रश्मिरथी महारथी करने के करुण किंतु भव्य जीवन के मीमांसा करने वाला खंड काव्य। आ काव्य नो प्रकार एक खंड काव्य है। काव्य का प्रकार अपनी जो कविता से केवो है तो के खंड काव्य। खंड काव्य ये मूळे केमांथी लेवामां आव्युं छे तो के रश्मिरथी काव्य का एक अंश रश्मिरथी कविता मांथी आपणी आ कविता लेवामां आवेली छे। ए रश्मिरथी मूळ काव्य है, खंड काव्य है, एमांथी एक हिस्सो एक भाग ये आपणी कविता है। महारथी कर्ण के करुण के तो भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य। सारे अन्यायों को सह कर भी कर्ण जन्मजात महानता पर पुरुषार्थ जन्य महानता की विजय चाहता है। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ लिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले जाने के लिए उससे मिलते उस कथा प्रसंग के प्रस्तुत काव्यांश लिया गया। मूल आ कथा है महाभारत में लिखेली है। महाभारत जो पात्रों से एक श्रेष्ठ पात्र नील साथे कर्णनो संवाद है। मूल कथा महाभारत से ली गई। मूल कथा महाभारत से ली गई। महाभारत से ली गई। एक बार बीजी बार कर्ण एवं कृष्ण कर्ण एवं कृष्ण का संवाद ना रूपમાં આપણી કવિતા છે। કોનો સંવાદ? કૃષ્ણ અને કર્ણ બે વાતચીત કરે છે, બે વાતો કરે છે। કૃષ્ણ એને સમજાવે છે કે તું પાંડવ પક્ષમાં આવી જા, તું પાંડવોનો શ્રેષ્ઠ અને મોટો ભાઈ છે, જ્યેષ્ઠ પુત્ર છે। પાંડવ રાજા જે કુંતી માતા છે, કુંતી માતાના 5 પુત્ર છે જેને આપણે પાંડવો તરીકે ઓળખીએ છીએ, એટલા માટે એ કૌંતેય કહેવાય છે। હવે એ 5 પાંડવોના મોટા ભાઈ એ કર્ણ છે, એ કૃષ્ણને ખબર છે, એ બધી વાત એ કૃષ્ણ કર્ણને કહે છે અને એટલા માટે કહે છે કે કર્ણએ ખરેખર પાંડવોની સાથે રહેવું જોઈએ। આ વાત એ કૃષ્ણ જ્યારે કર્ણને કરે છે ત્યારે એનો જવાબ જે આપે છે કર્ણ એ આપણે કવિતા દિનકરજીએ કર્ણને જવાબ કેવા આપ્યા છે, શા માટે આ કૃષ્ણને જવાબ આપે છે, એટલા પછી એની આદર્શો એમાંથી કે શીખવે છે એ આપણી કવિતા છે। એટલે કૃષ્ણ અને કર્ણ આ બે વાતચીત કરે છે, બે સંવાદ કરે છે, ત્યાંથી આપણી કવિતા શરૂ થાય છે। જો वैभव विलास के चाल नहीं अपनी कोई परवाह। कर्ण बोले छे, कृष्ण ने कहे छे
કૃષ્ણ અને કર્ણ આ બે વાતચીત કરે છે કે આપણું જીવન કેવું છે, તારે શું જોઈએ છે, શા માટે તું પાંડવોના પક્ષમાં આવતો નથી. એના જવાબની અંદર કર્ણ બોલે છે, કર્ણને કહે છે वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल. ये कृष्ण वैभव विलास की चाह नहीं, वैभव विलास એટલે કે ધન દોલત રૂપિયા પૈસા મોજ સુખ આ બધા વૈભવ કહેવાય. વૈભવ વિલાસ की चाह नहीं, वैभव विलास विलास એટલે આનંદ પ્રમોદ મોજ સુખ એને શું કહેવાય? વિલાસિતા. વિલાસિતા એટલે આનંદ પ્રમોદ મોજ સુખ જે આવતું હોય એ બધું આપણે આનંદ માટે જે કાંઈ કરીએ, આપણા આનંદ પ્રમોદ માટે જે કાંઈ કરીએ એ બધી વિલાસિતા કહેવાય. વિલાસિતા. વૈભવ એટલે ધન સંપત્તિ જમીન જાયદાદ સોનું ચાંદી હીરા માણેક આ બધું જ શું છે? એ વૈભવ છે. વૈભવ અને વિલાસ એની અંદર જ લગભગ આપણા આયુષ્ય પૂરું થઈ જતું હોય છે. કાં તો આપણે વૈભવ ધન દોલત જમીન જાયદાદ સંપત્તિ એકત્રિત કરવા માટે આપણે જીવનની અંદર મોટા ભાગ પૈસો આપણો સમય વયો જાય છે, અથવા તો આપણા મોસમમાં વયો જાય છે, વિલાસિતામાં વયો જાય, આનંદ પ્રમોદમાં વયો જાય છે. કરણે આ બે વસ્તુની ના પાડી. ચાહ નહીં, ઈચ્છા નથી. વૈભવ વિલાસ કી ચાહ નહીં, ચાહ નહીં. મારી એવી કોઈ ઈચ્છા જ નથી કે મારે વૈભવ વિલાસ જોઈએ, આનંદ પ્રમોદ જોઈએ, મોત્સવ જોઈએ, એવું કંઈ ઈચ્છતો જ નથી. એની સાથે મારે કોઈ નિસ્બત નથી. એ મારા જીવનનો કોઈ હિસ્સો નથી. એના માટે હું જીવન જીવતો નથી કે ભાઈ રૂપિયા પૈસા ભેગા કરી લો, કે ધન દોલત ભેગું કરી લો, સોનું ચાંદી ભેગું કરી લો, અથવા મોત્સવ કરી લો. એવા કોઈ ધ્યેયની સાથે મારું જીવન જીવવાવાળો વ્યક્તિ નથી. એ મારા જીવન ધ્યેય જ નથી. ના પાડે છે જો વૈભવ વિલાસ તો એ ચાહ નહીં, એવી મારી કોઈ ઈચ્છા નથી. ચાહ નહીં, ઈચ્છા નહીં, ઈચ્છા ન બોલના. એવે આ ધન વૈભવ ભેગું કરવાની મારી કોઈ ઈચ્છા નથી. अपनी कोई परवाह અને મને મારી કોઈ પરવાહ નથી કે ભાઈ અમારું આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય, મારે સુખ આવશે કે દુઃખ આવશે, કે જીવીશ કે નહીં જીવીશ, એવી કોઈ જ પરવાહ નથી. આ તો બધી ઈશ્વર કરશે. જ્યારે આયુષ્ય હશે ત્યારે હશે. કદાચ મરી જાય તો કોઈ બીક નથી. આપણી ભાષામાં કહે તો એનો કહેવાનો અર્થ એવો છે ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈને દુનિયા છોડીને જતું રહેવું પડે તેમાં કોઈ અફસોસ નથી. વાત પૂરી ક્લિયર, વાત ખતમ. એને દુઃખ નથી. જે એવી મારે કોઈ પરવાહ મને ખુદ મારી એવી કોઈ પરવાહ કે આ બધી ભેગું કરો, મારે ખુદ ભેગું કરવું ને આવી સંપત્તિ ભેગી કરીને આ વિલાસિતા કરીને આવા મોત્સવ કરવા, એવા કોઈ મોત્સવ કોઈ ધન વૈભવની મારી કોઈ ઈચ્છા મને મારી કોઈ પરવાહ. બસ यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल. હવે ઈચ્છા શું છે એ બતાવે. આપણે ઈચ્છા નથી એ ના આવે. આવી મારી ઈચ્છા તો ઈચ્છા છે શું? એને એવું કીધું બસ દાન કી દેવ સરિતા મારી કાયમી વહા કરે. કાયમી માટે દાન દેના यही ઈચ્છા. આમ તો સરિતા એટલે નદી કાંઈ દાન દેવાની સરવાણી. દાન દેવા નદીમાં કેવું પાણી સતત વહેતું રહેતું હોય, એ બંધ ન હોય. બંધ હોય તો પછી નદી ના કહેવાય. એટલે એનું પાણી સતત એ વહ્યા કરે છે. એ પાણી વહ્યા કરે એની જ જે મારી દાનની સરિતા, દાન દેવાની વૃત્તિ એ કાયમી વહ્યા જ કરે. આ મારી ઈચ્છા છે. મારી બીજી કોઈ જ ઈચ્છા નથી. મારે બીજાને કંઈક આપવું છે. મારે કોઈ માં કાંઈ લેવું નથી. કેમ કે તો દાન કહેવાય ને એને ના પાડી. મારે કાંઈ જોતું તો છે નહીં. વૈભવ વિલાસ જોતા, ધન દોલત સંપત્તિ સોનું ચાંદી એવું કોઈ જોતું નથી. મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારે વિલાસિતાની કોઈ ઈચ્છા નથી કે આનંદ પ્રમોદ મોત્સવ એવા મારા કોઈ મોત્સવ નથી. એટલે એવી કોઈ મારી ઈચ્છા નથી. મારી કોઈ ઈચ્છા એવી છે કે હું બીજાને દાન આપતો રહું. જ્યાં સુધી આયુષ્ય હોય, જ્યાં સુધી મારું જીવન હોય ત્યાં સુધી હું બીજાને દાન આપતો રહું. આ મારી ઈચ્છા છે. બસ यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल. निर्मल शब्द है. मल निर्मल शुद्ध ઈચ્છા. निर्मल निर्मल मतलब કે શુદ્ધ. દાન આપવું ખરું પણ કેવું? શુદ્ધ નિર્મલ સાત્વિક દાન.
મારી પાસે જે કાંઈ છે, હું જે મારી શક્તિથી કમાઉં છું, નીતિથી લઉં છું, એમાંથી જ હું દાન આપું. બીજી રીતે દાન આપવાની કોઈ ઈચ્છા નથી કે આની પાસે તું લૂંટી લે, આની પાસે તું આંચકી લે, આની પાસે તું જતી લે, પછી હું બીજાનું દાન કરું. ખરેખર તે દાન જ નથી, એને દાન કહેવાતું નથી. એ તો બીજા પાસે લઈ અને આપણે કોઈ ગરીબને આપીએ છીએ. એની કરણ ના પાડે છે. કેટલા મહાન આદર્શો છે બાળકો જો. એવી દાન વૃત્તિ મારે કરવી નથી, એવું દાન મારે દેવું નથી. નિર્મળ દેવ સરિતા શુદ્ધ અને સાત્વિક દાન, જે મારું પોતાનું કમાયેલું ધન છે, મારી પોતાની કમાયેલી જે કાંઈ સંપત્તિ છે, એ હું કમાઈ છે નીતિથી, ધર્મથી, એમાંથી હું દાન કરતો. બસ આ જ મારી ઈચ્છા છે, એના સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી. करतल से जरती रहे सदा, निर्धन को भरती रहे सदा. करतल कर એટલે હાથ, મારા હાથમાંથી દાનની સરિતા સદા વહેતી રહે. સદા એટલે કાયમ. હું કાયમ માટે બીજાને દાન આપતો રહું. અને એટલા માટે દાનવીર જ્યારે જ્યારે નામ આવે ત્યારે કર્ણનું નામ પહેલા હોય છે. શ્રેષ્ઠ દાનવીર તરીકે કર્ણનું નામ ઇતિહાસથી લઈને આજ સુધી અમર થઈ ગયું છે. આજે પણ એનું જ નામ બોલાય છે. શ્રેષ્ઠ દાનવીર તરીકે પૂરું નામ તો કે કર્ણ. શા માટે? કેમ કે એને આના સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી. બસ માત્ર એક દાન કરતો રહું, આવી જ મારી ઈચ્છા છે. શુદ્ધ અને સાત્વિક જે કમાયેલી સંપત્તિ છે એમાંથી હું દાન આપતો રહું, આ મારી છે. પણ કોને દાન આપતો રહું એ વાત કરી. બીજા દરેક વ્યક્તિને ગમે ત્યાંથી દાન આપવાની ઈચ્છા નથી કે રાજા રાજાઓને દાન આપીને ખુશ કરવા, એવી કોઈ એની મનોકામના પણ નથી. એને દાન દઈ અને એની નજીક જવું અથવા બીજા રાજ્ય પર આવી જવું અથવા તો એની મિત્રતા કરવી, એવી કોઈ જ વૃત્તિ નથી. એ ભાઈ આદર્શો છે જ નહીં. દાન આપવું પણ કોને, એની તેની રીતિમાં વાત કરી. નિર્ધન કો ભરતી રહે સદા. નિર્ધન ધન રહિત જે છે, તેની પાસે ધન નથી, ગરીબ લોકોને હું દાન આપતો. અમીરને નહીં, એનું પેલું નિર્ધન લોકો દાન દેने की भावना. નિર્ધન ધન રહિત, તેની પાસે નિર્ધન એટલે ધન નથી, જેની પાસે ગરીબી છે આપણી ભાષામાં, એને હું દાન કરતો. નિર્ધન કો દાન દેने की भावना अथवा तो इच्छा. निर्धन लोगों को दान देना, यही कर्ण का आदर्श. જે લોકો પાસે ખરેખર એની જરૂરિયાત છે, એની પાસે સંપત્તિ નથી, ધન નથી, દોલત નથી, આજીવિકાના એવા કોઈ સાધનો નથી એમાંથી એ કમાઈ શકે, એને હું એવું કંઈક દાન કરું કે જેથી કરીને આજીવિકાની અંદર ઉત્પાદન કરી શકે, કમાઈ શકે, એનું જીવન જીવી શકે. એવા લોકોને દાન કરવાની મારી ઈચ્છા છે. નિર્ધન કો ભરતી રહે, જેની પાસે ધન નથી, ગરીબ લોકો છે, એને હું દાન કરતો તો આવી મારી ઈચ્છા છે. આવી કેટલીક સારી વાત, એના આદર્શો એ કૃષ્ણને આ બધી કેવી છે. તો કર્ણ છે, આ બધી સંવાદ કૃષ્ણ અને કર્ણ આ બેનો સંવાદ, બે વાતચીત કરે છે. આ બધી વાતો એ કર્ણ છે એ કૃષ્ણને કહે છે કે મારી આવી ઈચ્છા નથી, વિલાસિતાની, આનંદ પ્રમોદની ઈચ્છા નથી, ધન સંપત્તિ ભેગું કરવાની ઈચ્છા નથી, દાન દેવાની ઈચ્છા છે. અને એ પણ કોને? ગરીબ લોકોને હું કાયમ માટે સદૈવ દાન કરવા મારી ઈચ્છા છે. બાળકો, આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર જે પીડીએફ અથવા તો પચાસ રૂપિયા તમને પેજ આપેલા હશે અથવા તો એના પ્રશ્નો આપેલા હશે, તમારે ઘરે બેઠા પાકીટની અંદર ઉતારી લેવાના છે. જ્યાં સુધી શાળાએ આવવાનું ન થાય ત્યાં સુધી તમારું હોમવર્ક એ ક્લિયર રાખવાનું, હોમવર્ક તમારે કરતું રહેવાનું અને એ નોટની અંદરથી પાછું વાંચતું રહેવાનું, જેથી કરીને આપણો અભ્યાસક્રમ એ ક્લિયર રહે, આપણો અભ્યાસક્રમ ચાલુ રહે. કોઈ એકમ કસોટી આવે તો આપણે એમાં પરીક્ષાની તૈયારી પણ કરી શકીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ. આ કવિતાના બાકી રહેલા મુદ્દા, કર્ણ કા જીવન દર્શન, કર્ણની કેટલી મહાનતા છે, કેટલાયમાંથી કેટલાક સારા ગુણો એને કૃષ્ણની સાથે સંવાદ કરતે કરતે બતાવ્યા છે. રામધારી સિંહ જે કવિ છે એને ઉજાગર કર્યા છે કર્ણની આવી ઈચ્છાઓ છે. એના જીવનમાંથી આપણે કેટલાક સારા ગુણ શીખવા મળે, એના જે બાકીના મુદ્દાઓ છે આવતા ક્લાસની અંદર આપણે શીખશું. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ. બસ.